વલસાડના સાંસદ શ્રી અને લોકસભા દંડક ધવલભાઈ પટેલના હસ્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો શુભારંભ કરાયો. રજીસ્ટ્રેશન 29મી ઓગસ્ટથી તારીખ 22મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર વલસાડ દ્વારા શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો વલસાડના લોકસભાના દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંસ્કાર કેન્દ્ર વલસાડ ખાતે શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંત કંસારા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શ્રીએ વલસાડના અંડર-19 આંતરરાષ્ટ્રીય કલેક્ટર શ્રી હેમિલ પટેલ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ સ્ટેટ લિફ્ટિંગ એન્ડ ઇન્કલાઇન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ 2025 શ્રી અસદી ચિનોઈનું સન્માન કર્યું હતું. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે ડાંગના એથ્લેટ્સ સરિતા ગાયકવાડ અને મુરલી ગામિતની પણ સહાય લઈને વલસાડ અને ડાંગના રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. સાંસદ શ્રી પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેજર ધ્યાનચંદજીના જન્મદિને દેશના સાંસદો પોતાના મત વિસ્તારમાં જુદી જુદી રમતો ઉપરાંત સ્થાનિક રમતોના ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલની દિશામાં આજે એક સાથે શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલમાં એથ્લેટિક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ, સ્કેટિંગ, સાયકલિંગ જેવી જુદી જુદી રમતો માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, વલસાડ પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વળવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલીબેન જોશી, જિલ્લાના સ્પોર્ટ્સ કોચ અલ્કેશભાઈ પટેલ તથા સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ જે સ્પોર્ટ્સ છે, રમત છે, એ ખાલી ફિઝિકલ ફિટનેસ માટે તો છે જ, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ફિટ ગુજરાત મુવમેન્ટ માટે તો છે જ, તો સૌથી મહત્વનું આપણને જીવન જીવવાની કળા પણ આપણે સ્પોર્ટ્સ શીખવે છે. સ્પોર્ટ્સમાંથી આપણને બહુ બધું શીખવા મળે છે અને સ્પોર્ટ્સથી પોતાનું કરિયર પણ બનાવી શકે છે. એના માટે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી ચિંતિત હતા અને જેટલું આપણે ભણવાનું મહત્વ આપીએ છીએ એટલું જ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝને પણ મહત્વ આપવું જોઈએ, સ્પોર્ટ્સને પણ મહત્વ આપવું જોઈએ. સ્પોર્ટ્સમાં પણ આજે બહુ સારા કરિયર્સ અલગ અલગમાં બને છે, ખાલી ક્રિકેટમાં જ નહીં. આપણે વલસાડની જ વાત કરું તો વેઇટ લિફ્ટિંગમાં આપણા ઇન્ટરનેશનલ ખેલાડી, નેશનલ ખેલાડી આપણા મંચે છે, હોકીમાં છે, ક્રિકેટમાં છે, બેડમિન્ટનમાં છે. એ જ રીતે આપણા એથ્લેટિક્સમાં પણ સારામાં સારા ખેલાડી આપણા વલસાડ અને ડાંગમાંથી આવે છે. એને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે આ કામગીરી ચાલુ કરી અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સ્ટાર્ટ કર્યું કે જે ઓબેસિટીના વિરુદ્ધ લડવાનું છે અને પૂરી આપણી આવનારી જનરેશન ફિટનેસ તરફ વળે એના માટે અલગ પ્રયોગો કર્યા અને એના પછી ખેલો ઇન્ડિયા, જે પહેલાં ખેલો ગુજરાતનું પ્રતિનિધિત્વ સ્ટાર્ટ કરી, એ રીતે ખેલો ઇન્ડિયામાં પૂરા ભારતભરથી અલગ ખેલાડી કઈ રીતના ગ્રામ્ય સ્તરથી રમીને આપણા નેશનલ સ્તરે અને પછી ઇન્ટરનેશનલ સ્તરે કઈ રીતના જાય એના માટે પૂરી મહેનત કરી અને એને સારી રીતે થઈ શકે એના માટે જે પૂરા ભારત દેશમાં સાંસદો છે એના માટે સાંસદ ખેલ મહોત્સવ રાખ્યો કે સાંસદ પોતાના ક્ષેત્રમાં અલગ રમત રમાડે અને ત્યાં આપણે ઇન્ટરનેશનલ રમત પણ રમાડવાની છે. એની સાથે જ જે પ્રાદેશિક ત્યાંનું રમત હોય એ રમાડીને આપણા લોકોને પ્રોત્સાહન આપવા માટે સાંસદ ખેલ મહોત્સવ રાખીએ છીએ. અને આ વર્ષે નરેન્દ્ર મોદી સાહેબનો ખાસ ઉદ્દેશ્ય છે કે સાંસદ ખેલ મહોત્સવ એક દિવસે 29મી ઓગસ્ટ જ્યારે આપણા મેજર ધ્યાનચંદજીનો જન્મતિથિ છે, એની બર્થડે છે, ત્યારે પૂરા ભારત દેશમાં એક સાથે બધા આ સાંસદ ખેલ મહોત્સવ લોન્ચ કરીએ, પોર્ટલ લોન્ચ કરીએ અને એની સાથે આપણે બધા રમત આપણે આજે 29મી ઓગસ્ટે આજે આપણે પોર્ટલ જાહેર કરીએ છીએ. રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે 29મી ઓગસ્ટથી લઈને 20મી સપ્ટેમ્બર લગીને આ પોર્ટલ પર તમે અલગ રમત છે એમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો. એના પછી 21મી સપ્ટેમ્બરથી લઈને 25 ડિસેમ્બર લગીને અલગ જે આપણે 11 રમત ચૂઝ કરી છે, એનું લિસ્ટ પણ તમારી સામે મૂકવાનો છું. એ 11 રમત રમશું ને ગ્રાન્ડ ફાઇનલ પૂરા ભારત દેશનું એક સાથે 25મી ડિસેમ્બર જે અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ છે એ દિવસે સુશાસન દિવસના દિવસે એક સાથે એનું સમાપન કરવાનું
એટલે એક સાથે તમને લાગશે કે પૂરો દેશ રમે છે અને અલગ અલગ ખેલના માધ્યમથી આપણે લોકોને કઈ રીતના ઉપર લઈ જઈ શકીએ એના માટે પૂરું પ્રોત્સાહન કરીએ છીએ. ને મારા લોકસભા ક્ષેત્રની વાત કરું, વલસાડ ડાંગ લોકસભા ક્ષેત્ર, તો વલસાડ ડાંગ લોકસભા ક્ષેત્રમાં એકદમ સારામાં સારા